તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો બરાબર, આજનો વ્લોગ. અને આજનો દિવસ કેવો રહે કેવો નહીં રહે તો બધું તમને બતાવવા નહીં. તો અહીંયા સુધી જોજો વ્લોગ, મજા છે તમને. તો ભાઈ આજ તો હવારમાં જ કાંડ થઈ ગયો. જો હું તમને બતાવું, હા સવારે ટાયર પંચર થઈ ગયું સવારમાં. ભાઈ તો અત્યારે ધીમે ધીમે પંચરવાળાની દુકાન લઈ જવું. તો ભાઈ અત્યારે જમતમ કરીને તો હું લાવ્યો તો હવા પૂરી. તો ભાઈ પંચર કર્યા વગર જ ઘેર આવી જઈએ. તો એમાં એવું હતું કે હું પંચરવાળાની દુકાને જતો ભાઈ એમ કીધું કે અમે તો કમ્પ્લીટ હવાડી. મેં કીધું ના તો હું ઘેરથી હવા ભરીને આવ્યો. તેમને કીધું હવા તો અત્યારે નીકળતી ને તો પંચર કરવાની કોઈ હાલ જરૂર નહીં. નીકળી જાય તો આવજે ભાઈ પંચર કરાવવા. તો હવે જોઈએ નીકળ નહીં નીકળ ભાઈ. તો ભાઈ હવામાં જ આવું કાંડ થઈ ગયું. એક તો મમ્મીના નોકરી જવા મોડું થતું હતું, એમાં પાછું હવા નીકળી જાય. તે હવા પૂરીને અડધો કલાકમાંથી પછી મેળવા ગયો મેં નોકરી પર. તો ચલો આજનો દિવસ કેવો રહે કેવો નહીં રહેતો તમને બતાવો ને. અત્યારે હું મમ્મીને મૂકીને આવ્યો હું બરાબર. તો દિવસ કેવો રહે કેવો નહીં રહેતો હું તમને બધું બતાવવાનો બ્લોગમાં. તો બ્લોગ ક્યાં સુધી જરૂર દેખજો ભાઈ. આજ તો હું બહુ ખુશ છું કેમ કે આજ તો મારી ફેવરેટ વસ્તુ ખાવાની વસ્તુ આવી છે ભાઈ. જોરદાર ભાઈ, મને બહુ ભાવે એવી. હું તમને દેખાડું. હા જો સોન પાપડી ભાઈ મારી એટલી ફેવરેટ જ ભાઈ. અને ખાઈને એકદમ જ અલગ ફિલિંગ આવે ભાઈ. આવી તમને આખો ડબ્બો આવે ને તમે ખાઈ જવું એવું ઇઝી છે ભાઈ. આપણી ફેવરેટ ભાઈ જબર સોન પાપડી. તમને ભાવતી કમેન્ટ કરીને જરૂર કહેજો મને. અને કાઢી દીધી છે આગળિયામથી. તો આ જો ભાઈ ચી લાગે ભાઈ. હવે ના ખાઈશું આપણે. મજબૂત ભાઈ જબ્બર. મને તો બહુ ભાવ આવી રહ્યો ભાઈ. ભાઈ જોઈને તો જોરદાર હતી સોન પાપડી ભાઈ. એક નંબર સોન પાપડી હતી. અને મને તો ભાઈ બહુ ભાવ આવી રહી સોન પાપડી. તમને ભાવ કે નહીં ભાવતી કોમેન્ટ કરીને જરૂર કરજો. તમે ખાધી હક નહીં ખાધી તોય મને કહેજો કમેન્ટ કરી. તો ભાઈ આજનો દાડો આખો દાડો કોમ જ કર્યું આપણે. આજનો વ્લોગ કોઈ ખાસ વ્લોગ નહીં બરાબર. ને એનો વ્લોગ બરાબર આજનો. તો જલ્દી આપણે આખો દિવસ વ્લોગ શૂટ કરીને પછી તમને બતાવીશું ને ટાઈમ મળશે. હવેથી થોડોક જ સમય ખાલી કોમનો મારો પતી જવા માટે. તો જેવું કોમ પતી જશે એવું આપણો વ્લોગિંગમાં ફોકસ કરવાનું ભાઈ. અને વ્લોગિંગ આજે 5 મહિના એ 5 મહિનામાં આપણે જેના મોનેટાઈઝ કરવાની છે ભાઈ. તો મારું એટલું કહેવું કે જે પણ નાના ક્રિએટર હોય એમને તમે સપોર્ટ કરો, એમને તમે આગળ વધારો. એમની ચેનલ ભલે નાની રહી પણ એમના સપના બહુ ઊંચા હશે. મારાય તમારે હશે. તો એ સપનાને પૂરું કરવા મહેનત કરવી પડે ભાઈ. ખાસ ઘણી મહેનત કરવી પડે. એના પાછળ બહુ મહેનત લાગે મને ખબર પડે. જેમ કે હું પહેલાં વિચારતો હતો કે ને એક વિડીયો બનાવવામાં કોઈ મહેનત નહીં લાગતી. તો ભાઈ બહુ મહેનત લાગે એક વિડીયો બનાવવા માટે. અને 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક વોચ ટાઈમ અથવા 10 મિલિયન શોર્ટ્સ ઉપર વ્યૂઝ જોવા. તો એ પૂરું કરવા માટે બહુ મહેનત લાગે યાર. તો પ્લીઝ એક લાઈક સબસ્ક્રાઈબ और कमेंट करजो તમે તમને આ વિડીયો કેવો લાગે. જો શોર્ટ વિડીયો હું મેકું તો શોર્ટ વિડીયોમાં રિસ્પોન્સ સારો આવે પણ થોડો વધારે રિસ્પોન્સ જોવા મારે. જેમ કે ચેનલ મોનેટાઈઝ કરવા માટે. તો આના વિડીયો તમને મળતા રહેશે આ ચેનલ ઉપર. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને. તો ભાઈ આજનો વ્લોગ બહુ ખાસ વ્લોગ નહોતો જેમ કે ટાઈમ નહીં મળે તો ને મને અમુક કામ કરું એટલે. તો વધારે વ્લોગ શૂટ કરી નહીં એક તો બરાબર. તો એટલા માટે હોજના જે ટાઈમ મળે મમ્મીને નોકરી ઉપરથી લઈને આવીને એના પછી હું વ્લોગિંગ કરું. ને વ્લોગિંગ કરીને એ બતાવજો. મેહોણા જવાનું થયું હોય તો મોટો વ્લોગ બનાવો. ચોક બહાર જવાનું થયું તો વ્લોગ મોટો બનાવો. બાકી એ સિવાય મોટો વ્લોગ બનતો નહીં બરાબર. જેમ કે કોમ એટલું હોય ને તો ટાઈમ જ નહીં મળતો. પણ હવે થોડા દાડામાં કોમ પતી જવા આવ્યું બરાબર. તો એ કોમ પતી જાય તો આપણો
ફૂલ ડે વ્લોગિંગ કરીશું બરાબર. અને વ્લોગિંગ કરીને તમને બતાવીશું. અને ભાઈ એક રિક્વેસ્ટ કે અત્યાર સુધીમાં મારે લગભગથી 1.5 મહિનો જેવું તો થઈ જ ગયું વ્લોગિંગ કરતાં. તો અત્યાર સુધી ખાલી 87 સબસ્ક્રાઈબર, પણ એ 87 સબસ્ક્રાઈબર હું માનું કે ઓછા નહીં, વધારે જ છે મારા માટે. પણ તો એ મારા જે ચેનલ મોનેટાઈઝ કરે તો પ્લીઝ મને સપોર્ટ કરો યાર. સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઈક કરો અને કોમેન્ટ કરો સારું. તો મને આમ થોડું મોટિવેશન આવે કે ના, મારો વિડીયો કોઈક જુઓ, મને હિંમત મળે નવા વિડીયો બનાવવા માટે. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. દેખો ભાઈઓ, મને પહેલાં શરૂઆતમાં બહુ ઓકવર્ડ લાગતું હતું કે વિડીયો બનાવું તો બધા હું કહેશે. અત્યારે થોડું લાગે જ છે, પણ પહેલાં કરતાં થોડું સારું. કેમ કે અત્યારે હું એકદમ કેમેરા સામે વિડીયો બનાવી શકું બરાબર. પહેલાં નહોતો બનાવી શકતો, પણ અત્યારે એક જ ધ્યેય, એક જ લક્ષ્ય કે વિડીયો બનાવ એટલે બનાવું, વ્લોગિંગ કરું એટલે કરું. તો શોર્ટ વિડીયો પણ હું મૂકું બરાબર. તો શોર્ટ વિડીયોમાં સારો રિસ્પોન્સ આવે તમારો, તો એ શોર્ટ વિડીયો પણ વધારવી જાય એ હું આશા રાખું બરાબર. અને અત્યારે હું બોલી રહ્યો તો પોપટ કે એક સબસ્ક્રાઈબ કર્યો તો દેખો પોપટે કહે કે હવે એક સબસ્ક્રાઈબ કરજો. હમણાં જો આ બીજો પોપટ. આ બે મારા મિત્રો કહે કે સબસ્ક્રાઈબ કરી દો ભાઈ આ મનીષ પટેલ વ્લોગનો. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલને. તો આજનો નેનો વ્લોગ બસ આટલો બધી જ છે. તો હું તમને વાત કહું કે ભાઈ કે મેં શરૂઆત કરીને તાણા મને એવું જ લાગતું હતું કે ને ભાઈ મારાથી નહીં થાય વ્લોગિંગ, મારાથી નહીં થાય. પણ એક વખત હિંમત કરીને કીધું લાઈવ બનાવો તો દે શું થાય. પછી ધીમે ધીમે થોડી વચ્ચે ગેપ લઈને હું વિડીયો શૂટ કરતો હતો બરાબર. અને હવે 7મા મહિનામાં મેં વ્લોગિંગ ચાલુ કર્યું હતું બરાબર. અને અત્યારે 1.5 મહિના જેવું થઈ ગયું. અને 8મા મહિનાથી હું રોજ હવે જો બી ચેનલ મોનેટાઈઝ ના થઈ ને તો બી રેગ્યુલર વિડીયો નાખતો રહે બરાબર. એક દાડે ગેપ મિલ્યા વગર. તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક પણ કરતા રહેજો. અને મને સપોર્ટ, તમારા સપોર્ટની બહુ જરૂર. આ સપોર્ટ તમારો હશે તો હું બહુ આગળ વધે. અને આ જે સપોર્ટને તમારો પ્રેમ જોઈને મને બહુ ઉત્સાહ આવે વિડીયો બનાવવા માટે. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો બરાબર. તો આજનો વ્લોગ બસ આટલો સુધી જ. મળે કોઈ નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કોમેન્ટ કરજો બરાબર, જેથી મને આમ પ્રોત્સાહન મળે વિડીયો બનાવવા માટે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાય.